અમે લોકો બાઇક રસ્તામાં રોકીને અહીંયા પણ ચણા દાળ લીધી છે ખાવા માટે અને પછી જઈશું આબુ રોડ તરફ. તો આબુ રોડ અહીંયાથી 10-12 કિલોમીટર હશે. ચણા દાળનું પેકેટ છે અને અહીંયા પણ થોડું વેસ્ટ કરીને પછી આગળ જઈએ. બ્લોકમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો. તો આ છે મારો સેકન્ડ બ્લોક. તો આપણે જઈશું અને ફર્સ્ટ બ્લોક ના જોઈએ તો જોઈ લેજો, ચેનલ ઉપર આવી જાય. તો હાઈવે પર બાઇક પાર્ક કરીને દિનેશભાઈના કોઈ ફ્રેન્ડ હતા, એ અમને લઈ જઈ રહ્યા છે ચા પીવા માટે. તો પાછળ બાવજી આવી રહ્યા છે, દિનેશભાઈ છે. અરે બાવજી મિત્રો અહીંયા આગળ આવી ગયા છે હોટલમાં ચા પીવા માટે. બાવજી જઈએ કરો બેઠા છીએ અને આ છે અમારો સેકન્ડ બ્લોક. તો ફર્સ્ટ બ્લોક ના જોઈએ તો જોઈ લેજો. અને આ છે સેકન્ડ બ્લોક અને બીજા ઘણા બધા વિડીયો આવી રહ્યા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવજી ચા મળી ગઈ. તો આ હતા દિનેશભાઈના ફ્રેન્ડ, એમને અમને ચા પાઈ હોટલમાં લઈને જઈએ અને હવે અહીંયાથી ચા પીને પછી નીકળીએ આબુ રોડ હાઈવે ઉપર. બરાબર, તો જલ્દીથી ચાય પી લઈએ. ચા પી લીધી અમે, 10-15 મિનિટ અહીંયા રોકાણા અને આ ભાઈ હતા મને ચા પાવા માટે. દિનેશભાઈના ખાસ ફ્રેન્ડ છે. તો હવે જઈશું અમે આબુ રોડ. બાવજી બેસી રહ્યા છે બાઇક ઉપર. ચલો બેસી જાઉં, ચલો. તો ચા પીધી હતી, પાછળ હોટલ તમને દેખાતી હતી અને હવે જશું અમને આબુ રોડ. બાવજી આવી રહ્યા છે પાછળ અને દિનેશભાઈ જઈએ આબુ રોડ. જાય તમને મળું. ફાઇનલી મિત્રો આબુ રોડના અંદર આવી ગયા છે અને આ હાઈવે જઈ રહ્યો છે ઉદયપુર. તો હું તમને પણ નીચે આબુ રોડ બતાવી દઉં. આ તમે જોઈ રહ્યા છો એ છે આબુ રોડ અને અમે બાઇકવાળી હાઈવેથી જઈ રહ્યા છીએ. બજારમાં નથી ગયા, હાઈવેથી ઉદયપુર જશું. અને આ જે તમારે નીચે સિટી જોઈ રહ્યા છો એ ઉદયપુરને જે આબુ રોડ. સીધો જશે દિલ્હી અને અમે જશું અહીંયાથી ઉદયપુર સુધી જશું. બરાબર, તો તમે બ્લોગમાં બને રહેજો, તમને સારો લાગશે બ્લોગ. અહીંયાના રસ્તા કેટલા મસ્ત છે, તમે યાર આવો તો મૂડ આવી જાય. હાઈ કરી રહ્યા છે. તો મિત્રો આ લોકો રણુજા ચાલીને જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે એફની ટીમ છે આ જઈ રહ્યા છે રણુજા. એ પણ ચાલીને જોઈ શકો છો. કેટલા મસ્ત ચાલીને જઈ રહ્યા છે. તો મિત્રો અહીંયાથી સ્વરૂપગંજ છે 16 કિલોમીટર અને અહીંયા પણ લોકો ચાલીને જઈ રહ્યા છે રામદેવડા. જોઈ શકો તમે. તો અહીંયાથી હવે સ્વરૂપગંજ 16 કિલોમીટર છે. મિત્રો જેમ કે અમે પિંડવાડાથી થોડા આગળ આવ્યા અને આ જગ્યાનું ગામ છે જે કે ઉંદરા. તેઓ પણ તમે સામે પાછળની સાઈડ પર જોઈ શકતા છો કેમ્પ. તેઓ પણ અમે રોકાણા, ચા પીધી અને નાસ્તો કર્યો. અને નાસ્તામાં જેમ કે સારું હતું જમવાનું, જેમ કે
કઢી અને બાટી હતી, બરાબર. તો અમે જમી લીધું અને હવે અહીંયા કણ બાપજીને બધા આવી ગયા છે. તમને ખબર છે શું માટે આવ્યા છે, કોમેન્ટ કરીને કહી લીધું, બરાબર. હેલો. તો અહીંયા છે ને આવ્યા છીએ મેં એના માટે, બરાબર. તો આ પાછળ જઈ રહ્યા છો હાઈવે, અને જે જગ્યા પર અમે અહીંયા કણ નાસ્તો કર્યો એનું નામ છે પિંડવાડાથી થોડું જ આગળ આવેલું છે ઉંદરા કરીને કહેતા હતા, ઉંદરા. આ જગ્યા હતી અમે જે જગ્યા પર નાસ્તો કર્યો, અને હવે જશું આગળ. અહીંયાથી બાઇક લઈ લઈએ અમે. જે તમે જોઈ શકો છો કે મારા પાછળ જે આ તમને નાળું દેખાઈ રહ્યું છે એ ચિરોઈનું છે, અને અમે તેઓ કણ આવી ગયા છીએ. આ તરફ અમારા બાપજી છે, અને અહીંયા કણ આવ્યા છે થોડો રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં. અને જો તમારી રીલ દેખવી હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે CG ટોપિક, અને ફોલો કરી દીજો. તો આપણે અહીંયા કણ રીલ બનાવીને પછી જઈએ આગળ, બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહે. હેડો જોધપુર ની ગયા છે. 5 વાગી રહ્યા છે અને અમે અહીંયા પાલેથી થોડા આગળ આવી ગયા, અને અહીંયાથી જોધપુર 70 કિલોમીટર બતાવી રહ્યું છે. અને બાજી હતા પાણી પી લીધું, આ મગા દિનેશ બી હતા. અને અહીંયાથી હવે જશું મેં ઓમ બના. બ્લોકમાં કન્ટિન્યુ રહેજો, સારો લાગશે. અહીંયા કેમ્પ હતો, ત્યાં રોકાણા છીએ અમે નાસ્તા પાણી કરવા માટે. તો ચલો અંદર જઈએ અને પછી આપણે તમને મળીએ. તો હવે અમે જઈ રહ્યા છીએ કેમ્પ તરફ. બાજુ મારી સાથે જ છે, અને ત્યાં જઈને હું તમને મળું એ પહેલાં તમે જોઈ લો કે અહીંયા કેમ્પ છે. હું તમને બેક કરીને કેમેરો કરીને બતાવું. અહીંયા જવાનું છે મારે. હા, ચાવી મારી જોડે જ છે. જો અહીંયાથી જોધપુર છે કેટલું 70 કિલોમીટર. તો દિનેશ ભી જઈ રહ્યા છે થાળી ધોવા માટે. સૈયા દિનેશ ભી થાળી ના ધોઈ આલી એટલે ના ધોઈ આલી. લેવા ક્યાં જવાનું?
પૈસા પણ ઈચ્છા વાર દાલ બાટી લઈ દીધી છે અમે ચારો અહીં આમાં કા દિનેશભાઈ ખાવાનું ચાલુ કરી દીધું. ચાલુ જ કરી દીધા તો બાવજી મારી જોડે છે. ભૂખ લાગી છે બાવજીને ભૂખ લાગી જોરદાર. તો ચાલો આપણે પણ સ્ટાર્ટ કરીએ. મિત્રો અમે હવે અહીંયા જઈ રહ્યા છીએ ઓમ બના. દિનેશભાઈ બાઇક પર બેસી રહ્યા છે, પેલી સાઈડ બાવજી પણ બેસી રહ્યા છે બાઇક ઉપર, અને હવે જશું અમે ઓમ બના. પેલી સાઈડ દિનેશભાઈ આવી રહ્યા છે બાઇક લઈને. હું અહીંયા કાંઈ વેટ કરી રહ્યો છે, એમની ચલો આવે. તો અહીંયાથી નીકળી ગયા છે અમે સીધા ઓમ બના. તો તમે બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો, સારો લાગશે. તો આપણે ઓમ બના બરાબર. એ પહેલાં હું તમને બેક કેમેરો કરીને બતાવી દઉં. અહીંયાનું લોકેશન તમે દેખશો તો સારું લાગશે.